ચીન એક તરફ ભારત સાથે સંબંધો સુધારી રહ્યું છે તો બીજી તરફ પાકિસ્તાનને હથિયારો આપી રહ્યું છે. અમેરિકી ડિફેન્સ ઓફિસ પેન્ટાગોનની એન્યુઅલ રિપોર્ટ ચીનમાં આ દ્વિમુખી વલણનો દાવો કરવામાં આવ્યો છે. એલએસી પર ચીનને ભલે વ્યૂહાત્મક શાંતિ જાળવી રાખવી હોય, પરંતુ તે ભારતમાં અરુણાચલ પ્રદેશ પર કબજો કરવાની તૈયારી કરી રહ્યું છે. રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે ચીન 2027 સુધી તાઇવાન પર પણ કબજો કરશે અને 2049 સુધી વિશ્વને પોતાની રીતે ચલાવવા માંગે છે. આજે મંડે મેગા સ્ટોરીમાં જાણીશું ચીનના આ જ ઈરાદા પર પૂરી કહાની વિશે. સૌથી પહેલા જાણીએ ચીન અરુણાચલ પ્રદેશ પર કબજો કરવા માટે શું તૈયારી કરી રહ્યું છે. 1962 ના યુદ્ધ પછી ભારત ચીન વચ્ચેની લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એટલે કે એલએસી ને લઈને અનેક વખત વિવાદ થઈ ચુક્યો છે. ફરી ગયા વર્ષે ઓક્ટોબરમાં બ્રિક્સ સમિટ દરમિયાન પીએમ મોદી અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત થઈ અને બંને દેશોમાં વિવાદિત વિસ્તારની સેનાને પાછી હટાવવાની સંમતિ બની. પેન્ટાગોનના રિપોર્ટ મુજબ ચીનનું અરુણાચલ પ્રદેશમાં કોર ઇન્ટરેસ્ટ છે, પરંતુ ચીન હાલ ભારત સાથે સંબંધો સંતુલિત કરીને ભારત અમેરિકાને ગાઢ વ્યૂહાત્મક ભાગીદારીને રોકવા માંગે છે. ત્યારે એલએસી પર શાંતિનો ઢોંગ કરતા પાકિસ્તાન દ્વારા ભારત પર સૈન્ય દબાણ વધી રહ્યું છે. ડિપ્લોમેસી આને ડ્યુઅલ ટ્રેક સ્ટ્રેટેજી કહેવામાં આવે છે. ચીન છેલ્લા 5 વર્ષમાં પાકિસ્તાનનો સૌથી મોટો ડિફેન્સ સપ્લાયર બની ચુક્યો છે અને અત્યાર સુધીમાં તેને પાકિસ્તાનને 20 J-10C ફાઇટર જેટ્સ આપી ચુક્યું છે. આ જ હથિયારોનો ઉપયોગ પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઓપરેશન સિંદૂરમાં કર્યો હતો. જોકે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાનનું કહેવું છે કે પેન્ટાગોનના રિપોર્ટમાં ચીનની ડિફેન્સ પોલિસીને તોડી મરોડીને બતાવવામાં આવી છે. આ ચીન અને અન્ય દેશો વચ્ચે સંઘર્ષ પેદા કરે છે. સીમા વિવાદ ચીન અને ભારત વચ્ચેનો મુદ્દો છે. બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ છે. હવે જાણીએ કે ચીન 2027 સુધી તાઇવાનને કબજે કરવાની શું યોજના કરી રહ્યું છે. 2023માં 46% દિવસોમાં ચીની જહાજો તાઇવાન પાસે ગશ્ત લગાવતા જોવા મળ્યા, જે 2024માં વધીને 75% દિવસ થઈ ગયા. ગયા